અને તાપ એવો લાગે છે, ગરમી છે અને હજી તો ગરમ મસાલાની બધી વસ્તુ બાકી છે. તમને કંઈક યુનિક ટેસ્ટ અને કંઈક અલગ રેસીપી બતાવું છું. મિક્સ શાકની અંદર કંઈક નવું જોતા રહેજો, જી મોજ કરતા જો, કંઈક નવું આવશે. તો આપણું શાક તો તૈયાર થવાની બાકી છે થોડી વાર. હવે આપણે આની અંદર નાખશું અમૂલ મસ્તી દહીં. અને અમારા ખાસ છે અમારા મિત્રો. ચાર પીધી ને? ચાર પીધી પીધી કે ન પીધી? પીધી ભાગવાની ચા એટલે ચા હો પણ મોજ આવી ગઈ. હા. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે એને મારા પરમ મિત્રોને તે એક મહેમાન આવવાના છે અને બધાની ફરમાઈશ હતી કે રાજભાઈ આજે છે ને તમે મિક્સ શાક બનાવો, એ પણ ચૂલામાં. તો અત્યારે જો ભાઈ મોટું બધું તપેલું આપણે રાખી દીધું છે અને ચૂલાની અંદર રસોઈ આજે થવાની છે. તો આના માટે મિક્સ શાક માટે આજે દૂધી છે, ફ્લાવર છે, ગુવાર છે, વટાણા છે, ટમેટાં, મરચાં, બટેટા, રીંગણા, ડુંગળી સમારાઈ ગઈ છે. બધા મસાલા આપણા કમ્પ્લીટ છે. તો આની પ્રોસેસ ચાલુ કરીએ. પહેલાં આપણે લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ બાદી એને બધું એડ કરી નાખીએ. એમાં છે આદુ અને લસણ. આપણા ડુંગળી અને ટમેટાં. ઉપરથી નાખશું આપણે ડુંગળીની અંદર પાણી રાખી દીધું જેથી કરીને આંખો આપણી બરે નહીં. ડુંગળીને સતડાવા દેવાની છે હારી પણ એકદમ જે બ્રાઉન કલર ના થાય ને ત્યાં સુધી. આજે કહેવાય ને ભઠ્ઠાનું શાક, હે કાંતિભાઈ? આજે આંગળા ચાટી જાય છે તમારા મહેમાનો. એને મોજ જ કરાવી. આજે એના ભઠ્ઠાનું શાક જે કહેવાય, ચૂલાની અંદર રસોઈ જે મીઠી એકદમ થાય. અને આ શાકનો ટેસ્ટ જે બધા કહેવાય ને, ફ્રેન્ડ હોય ને આપણી સાથે, બધા ફેમિલી સાથે હોય, ફ્રેન્ડ હોય અને આવી રીતના પ્રોગ્રામ કરો ત્યારે અનેરી મજા છે. અને આનો જે બનાવવાની એને મજા એ પાછી અલગ. તો જોતા રહ્યો ને મોજ કરતા રહ્યો. ડુંગળી ટમેટા આપણા સતરાઈ ગયા છે અને હવે આપણે જે નાખશું આપણે ફ્લાવર અને દૂધી ને ગુવાર. પાણી નીતરી નાખવાનું, થોડી વાર લાગશે. નાખતું રહેવાનું ને હલાવતું રહેવાનું. મિત્રો હવે રીંગણા અને બટેટા બંને મિક્સ નાખી દઈએ અંદર. સૂકો મરચું ન નાખવું તો આવી રીતના ને તમારે પલાળી દેવાનું, એટલે એનો કલર એ પકડાશે અને તીખાશ થોડીક બેસી જાય. મિત્રો હવે એને ઉપરથી થોડીક હળદર નાખી દીધું છે ને પેચી કરી નાખીએ મિક્સ. હવે આપણે જે પલાળી નાખ્યું છે મરચું હવે આપણે આની ઉપર એડ કરશું. એ માતાજી, પછી ઉપરથી નાખી દઈએ આપણે પાણી, જેથી કરીને આપણા મસાલા છે ને આખા બધા ચડી જાય. મિત્રો હવે આની ઉપર આપણે નાખશું વટાણા, જે આપણા એડ કરશું આની અંદર. વટાણા નાખીને કરી નાખીએ અને એક રસ. ચૂલા ઘરે અહીંયા બેઠો છું અત્યારે અને તાપ એવો લાગે છે, ગરમી છે અને હજી તો ગરમ મસાલાની બધી વસ્તુ બાકી છે. તમને કંઈક યુનિક ટેસ્ટ અને કંઈક અલગ રેસીપી બતાવું છું. મિક્સ શાકની અંદર કંઈક નવું જોતા રહેજો, જી મોજ કરતા જો, કંઈક નવું આવશે. તો આપણું શાક તો તૈયાર થવાની બાકી છે થોડી વાર. હવે આપણે આની અંદર નાખશું અમૂલ મસ્તી દહીં. નજીક મિત્રો આ છે આપણું અમૂલ મસ્તી દહીં. મેં તમને કીધું હતું ને કંઈક નવું આવશે આની અંદર, એટલે આ શાક બનશે એકદમ
જોરદાર. હવે મિત્રો આપણે આની અંદર થોડોક આપણો ગરમ મસાલો એટલો બધો લાગે છે શરદી થઈ ગઈ અને ઉપરથી હવે નાખશું આપણે સ્વાદ અનુસાર આ મીઠું. બાપા એક ચા લેતા હો. ચા આવે ને એક લેતા હો. અત્યારે ને મિત્રો જો કેટલા વાગ્યા 1 વાગ્યો છે બપોરનો. આમાં ચંદ્રેશભાઈ જો અરે વાહ ભાઈ વાહ, શું તમારી ચા, બાગાભાઈની ચા. ચંદ્રેશભાઈ લ્યો ચા પીવો. અરે સાજનભાઈ ચા પીવો, મોજ કરો. હા એમ બે આપણે હું એકાબીજા અત્યારે આપણે સવાર કરી એમાં એવું છે મિત્રો કે કાલ રાતનો મારો વિડીયો તમે જોયો ને બધે એ અડધો સ્ક્રેપ થઈ ગયો કારણ કે બેટરી ડાઉન થઈ ગઈ હતી. એના હિસાબે ને ફૂલ વિડીયો આપણે ન લઈ શક્યા. એટલે મેં કીધું તમને થોડી જાણ કરી દે ને મોર્નિંગમાં. અત્યારે 1 વાગ્યો અને 1 વાગે સવાર કરી અને અત્યારે બાગાભાઈની ચા પીધી કારણ કે કાલ રાત્રે રેસીપીનો વિડીયો શૂટ કરતા હતા ને તેમાં ઓચિંતાની બેટરી એટલે લો થઈ ગઈ એટલે પૂરેપૂરી આપણી જે કહેવાય રેસીપી આવી નથી. થઈ ગયું, શાક બની ગયું, બધાને લોકોને ખૂબ મજા આવી અને ખાસ કરીને અમારા કાંતિભાઈના બધા મહેમાન હતા, બધા આંગળા ચાટી ગયા એવું શાક બન્યું હતું, મિક્સ શાક હતું. મેં કીધું આજે એને સવારે આપણે સંદેશભાઈની દુકાને જઈ અને અમારા ખાસ છે અમારા મિત્રો ચા પીધી ને? ચા પીધી પીધી કે ન પીધી? બાગાભાઈની ચા એટલે ચા હો પણ મોજ આવી ગઈ. હે વાટકી વાટકી દીધી ભાઈ ને. આવી અમારી મોજ છે ભાઈ. જુઓ શ્રીજી મોબાઈલ સામે દેખાય છે, અમારા દર્શનભાઈ બેઠા હશે સામે. શ્રીજી મોબાઈલ આવા નવા અવનવા વિડીયો આવતા રહેશે ને કાલ રાત્રે તો હોય ને ભાઈ બેટરી ડાઉન થઈ ગઈ હતી એના હિસાબે વિડીયો આપણો પૂરો શૂટ ના થયો. તો મેં કીધું થોડીક તમને એવું લાગશે કે ભાઈ વિડીયો કેમ પૂરેપૂરો નથી, તો થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, બેટરી ડાઉન થઈ ગઈ હતી એના હિસાબે આપણે વિડીયો પૂરેપૂરો ના ઉતારી શક્યા. અને મેં કીધું આજે મોર્નિંગમાં તમને થોડોક મેસેજ આપી દઈએ. અને ઘણી વાર આવી રીતના પણ બનતું હોય છે કે અલગ અલગ જગ્યાએ જતા હોય છે, અમુક બેટરી ડાઉન થઈ જતી હોય છે. બ્લોગરમાં તો ઘણી બધી આવી તકલીફ પડતી હોય પણ થોડુંક એડજસ્ટમેન્ટ કરી લઈએ અને ચાલે. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ખાસ કરીને રાજ ગોહિલ બ્લોગ્સ ફેસબુકની અંદર પણ છે આપણી ચેનલ, ઇન્સ્ટાગ્રામમાં પણ છે. તે બધાને આપણે ફોલો કરતા રહ્યો. તમારા બધાનો પ્રેમ હશે તો જે આપણે કંઈક ને કંઈક નવા નવા વિડીયો શૂટ કરશું. અને હમણાં શોર્ટ ટાઈમમાં ઘેડ પંથક જવાનું છે, જ્યાં માધુપુર બીચમાં મેળો ભરાવાનો છે, તો ત્યાં આપણે વિઝિટ કરવાની છે. તો ત્યાં પણ જશું. અને તમને કોઈને જો ખબર હોય તો નીચે કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે આ જગ્યાએ તમે જાઓ છો તો અહીંયાના ફૂડ લેજો. અને તમને એવું સારું લાગતું હોય કે અહીંયા ફૂડ લેવા જવું છે ઘેડ પંથકની અંદર, મને તો ખ્યાલ નથી, 1-2 વાર ગયો હતો, પણ તમારું સજેશન હોય તો મને કોમેન્ટ જરૂરથી નીચે કહેજો. તો જશું અને મોજ કરશું. આજ સુધી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય.